આજની વાર્તા અર્નેસ્ટ હેંગવીવન પોતાના સ્વપ્નને કેવી રીતે સાકાર કરી શક્યા. મિત્રો, આપણે અર્નેસ્ટનું નામ તો આપણે બહુ સાંભળ્યું નથી, પણ આ એક યુરોપિયન કન્ટ્રીની અંદર એક બહુ સારા લેખક અને ઉત્તમ પ્રકારના સારા સાહિત્યકાર તરીકે એનું નામ પ્રસિદ્ધ થયેલું છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. જ્યારે અર્નેસ્ટ ભણતા હતા ત્યારે એ દરેક બાબતની અંદર કોઈ નિબંધની હરીફાઈ થાય તો એમાં પણ એનો નંબર આવે, કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય તો એમાં પણ નંબર આવે, કોઈ વાર્તાની હરીફાઈ હોય તો એમાં પણ નંબર આવે. એટલે એને પોતાને એમ થયું કે હું પોતે ખૂબ વિદ્વાન છું અને સારું લખી શકું છું, એટલે દરેક જગ્યાએ મને ઇનામ મળે છે. મિત્રો, આ વાત બહુ મગજમાં ઉતરે એવી નથી. કોઈ પણ માણસને આત્મસંતોષ જરૂર થવો જોઈએ, સ્વ અભિમાન ચોક્કસ હોવું જોઈએ, પણ એ અભિમાન છે એ અભિમાન માત્ર ને માત્ર કોઈ નેગેટિવ ફોર્મમાં પ્રસરે એ વાત વ્યાજબી નથી. એટલે કે પોતાને આત્મવિશ્વાસ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જો આત્મવિશ્વાસ છે અભિમાનમાં રૂપાંતર થાય તો એ લાંબે ગાળે મુશ્કેલી પડે છે. એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. અર્નેસ્ટ ખૂબ સારો, બાળપણથી જ ખૂબ સારી ભૂમિકા, અને જ્યારે યુવાન થયો ત્યારે એને જુદી જુદી અનેક સ્પર્ધાઓની અંદર અનેક પ્રકારના ઇનામો મળ્યા. કદાચ આપણે એમ પણ કહી શકાય કે એક એવા લેવલ ઉપર પહોંચ્યા કે કોઈ પણ પ્રકારે સ્પર્ધામાં ભાગ લે એટલે એનો નંબર આવે અને આવે છે. અને આ એને અભિમાનમાં રૂપાંતર થઈ ગયું, અને અભિમાનમાં રૂપાંતર થઈ ગયું ત્યાર પછી એક રાજ્ય લેવલ ઉપરની એક બહુ મોટી સ્પર્ધા હતી, અને એની અંદર એક સારો ચોક્કસ પ્રકારનો પોતાના દેશને વધારે સમૃદ્ધ કરવું હોય તો શું કરવું જોઈએ એને માટેની એક સ્પર્ધા ગોઠવવામાં આવેલી. સ્પર્ધા જે તારીખે હતી એ તારીખથી 1 મહિના પહેલાં જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ તારીખે બધાએ રૂબરૂ આવી અને આ પ્રકારનો એક નિબંધ લખવાનો છે. અર્નેસ્ટને એમ થયું કે મારે એની કોઈ તૈયારી કરવાની જરૂર નથી, હું સીધો ત્યાં જઈશ અને તરત જ એ નિબંધ લખી નાખીશ 2 કલાકમાં. ત્યારે એણે વિચાર કર્યો કે 1 મહિનાનો સમય આવ્યો હતો, પણ એના પોતાના અભિમાનને કારણે એણે એમ થયું કે હું આગલે દિવસ જરાક તૈયારી કરી લઈશ. અને એ આગલે દિવસે માત્ર 2 કલાકની તૈયારી કરી અને ખરેખર સ્પર્ધાની અંદર ગયો, અને ત્યાં એણે ખરેખર નિબંધ લખ્યો. બધાના મનમાં એમ હતું કે અર્નેસ્ટનો જ નંબર પહેલો આવશે, પણ પરિસ્થિતિ ઉલટી નીકળી. અર્નેસ્ટ છે એનો 10મો નંબર આવ્યો, અને એ પોતે તો નિરાશ થઈ ગયો. જીવનમાં કોઈ દિવસ એનો બીજો નંબર પણ આવ્યો નહોતો, પણ એના અભિમાને એને 10મા નંબર તરફ ધકેલી દીધો. એના એક બહુ મોટા બેન છે, એ બહુ એકદમ સારા ઉત્તમ પ્રકારના મોટિવેટર હતા. એણે પોતાના બેનને કીધું કે મારો નંબર 10મો કેમ આવ્યો? ત્યારે એની બેને એને એમ કીધું કે તારો નંબર 10મો આવ્યો એની પાછળનું કારણ તું પોતે જ છો. તો કે હું પોતે કેવી રીતે? તો કે તને ખબર હતી કે 1 મહિના પહેલાં કે આ પ્રકારનો નિબંધ લખવાનો છે, પણ તે તેની તૈયારી જ ન કરી અને માત્ર છેલ્લા દિવસે 2 કલાકની તૈયારી કરી અને તું નિબંધ લખવા બેસી ગયો, અને જેને કારણે તારા સ્પર્ધકો આગળ નીકળી ગયા. તો કે પણ મારે એવી તૈયારીની જરૂરિયાત જ નથી હોતી, હું બહુ સારી રીતે જ લખી શકું. ત્યારે એના બેન એમ કહે છે કે ભાઈ, જિંદગીની અંદર અમુક લેવલ ઉપરનું કામ કરવા માટે જેટલા સમયની જરૂર પડે એટલો સમય આપવો જ પડે. જો કામનું લેવલ જો બહુ ઊંચું હોય તો તમારે તૈયારી પણ ઊંચી કરવી પડે.
જો કામનું લેવલ રાજ્ય લેવલ ઉપર હોય, કામનું લેવલ રાષ્ટ્રીય લેવલ ઉપર હોય, કામનું લેવલ વિશ્વ લેવલ ઉપર હોય, તો એ પ્રમાણે કોઈ પણ પ્રકારનું જો કામ હોય તો એ પ્રમાણે તૈયારી કરવી જ પડે. અને આ રાજ્ય લેવલ ઉપરની સ્પર્ધા હતી અને એટલા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને એ સમયનો ત્યાં ઉપયોગ ન કર્યો અને માત્ર છેલ્લે દિવસે 2 કલાક તે તૈયારી કરી અને તું નિબંધ ત્યાં લખી આવ્યો અને તારો નંબર 10મો આવ્યો. અર્નેસ્ટને આ વાત સમજાણી. એને એમ થયું કે વાત તો સાચી છે, મારી પાસે જ્ઞાન છે, મારી પાસે રજૂ કરવાની શક્તિ છે, હું સારું લખી શકું એમ છું, પણ જે વસ્તુ માટે જેટલી જરૂરિયાત હોય એટલી તૈયારી કરવામાં હું કાચો પુરવાર થયો અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂમિકા ઉપર હું ક્યારેય ભૂલ નહીં કરું. અને એ ત્યાર પછી એના મનમાં એક એવા પ્રકારની ચોક્કસ લાગણી આવી કે ખરેખર કોઈ પણ વખતે કોઈ સારું પુસ્તક લખવાનું છે તો એને માટે જરૂરિયાતવાળો કેટલો સમય તો એ સમય આપવો. કોઈ સ્પર્ધામાં જવું છે તો એ વખતે કેટલી જરૂરિયાત છે, કેટલી તૈયારી કરવી જોઈએ, કેટલા મુદ્દાઓ વિચારવા જોઈએ, એ મુદ્દાઓ હું વિચારીશ. અને આ રીતે જેને મોટી બેને એને જે ખરેખર એક ચોક્કસ પ્રકારનું સલાહ આપી અને એ સલાહને એને સ્વીકારી લીધી અને એ સલાહને કારણે એ વિશ્વની અંદર ઉત્તમ પ્રકારના એક સારા સાહિત્યકાર તરીકે બહાર આવ્યા. મારે આ ગ્રુપના સૌ સભ્યોને કહેવું છે કે તમે તમારા ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય, પછી તમારે સાહિત્યનું ક્ષેત્ર હોય, વાર્તાની હરીફાઈ હોય કે અન્ય કોઈ રમતની હરીફાઈ હોય કે કદાચ તમે અન્ય પ્રકારની કોઈને કોઈ પરીક્ષા આપતા હો, ત્યારે તમારે વિચાર જ કરવો જોઈએ કે તમારું જ્ઞાન ગમે તેટલું હોય પણ એમાં અભિમાન રેખા સિવાય એને માટે જેટલી તૈયારીની જરૂર હોય એટલી તૈયારી તમારે કરવી જ જોઈએ. જો એટલો સમય તમે નહીં આપો તો અર્નેસ્ટની જેમ તમે પણ નીચા ઉતરી જશો. ખાસ તો મારે એ કહેવું છે કે જે લોકો વિદ્યાર્થીઓ છે, બહુ સારા વિદ્યાર્થીઓ છે, પોતાના સારા કારકિર્દી બનાવી શકે એવા વિદ્યાર્થીઓ છે અને ક્યારેક ક્યારેક એને અભિમાન આવી જાય છે અને પૂરતી તૈયારી કરવામાં એ ઢીલાસ અનુભવે છે અથવા તો એનો અભિમાન એને કરવા દેતું નથી, ત્યારે એને ખરેખર જરૂરી તૈયારીનો સમયનો ઉપયોગ ન થયો અને એ કારણસર એ જિંદગીમાં બહુ મહત્ત્વના વર્ષની અંદર પણ માર્ગ ગુમાવી દે છે. અને આવા મેં અનેક વિદ્યાર્થીઓને મેં જોયા છે. કેટલાક બિઝનેસની અંદર પણ અમુક પ્રકારે જવાબદારીપૂર્વકનું કામ કરવાનું હોય, એ સમય ન આપ્યો હોય અને એમનેમ કામ કરી નાખે. દાખલા તરીકે કોઈ અમુક પ્રકારનો ઓર્ડર લીધો અને એ ઓર્ડર માટે એને પોતાને એમ થાય કે આ ઓર્ડર માટે માત્ર 3 દિવસ કામ કરીશ અને 3 દિવસની અંદર તો હું ઓર્ડર આપી જ દેવાનો છે. પણ તમને જો સમય 15 દિનનો આપ્યો હોય અને તમે છેલ્લા 3 દીમાં જો કામ કરો તો બનવા જોગશે કે તમારી ફેક્ટરીમાં લાઇટ પણ ન હોય, તમારી ફેક્ટરીમાં કદાચ કોઈ કામ કરનારા એક્સપર્ટ કારીગર પણ એ વખતે રજાઓ પર ઉતરી ગયા હોય. છેલ્લા 3 દિવસમાં કરવાની ભૂમિકા એ વાત બરોબર નથી. તમને જ્યારે 15 દિવસ આપ્યા છે ત્યારે તમે પહેલા 3 દિવસમાં કામ કરો. એટલે કે જીવનની કારકિર્દીમાં આ એક એવો અગત્યનો નિયમ છે કે તમારા કોઈ પણ કાર્યની ભૂમિકામાં તમારી પાસે જેટલો સમય તમને આપવામાં આવ્યો હોય એમાં પહેલી શરૂઆતના સમયમાં જ ઉપયોગ કરી અને તમારું કામ વહેલું પૂરું કરી દો. અને એ વહેલું કર્યા પછી તમે જે ટાઈમ આપ્યો હોય એના કરતાં પણ વહેલું તમે એને જો આપી દો તો તમારી ગુડવિલ પણ વધશે, જીવનમાં પણ મહાન બનશો. અને આ અર્નેસ્ટ આપણને એમ કહે છે કે મેં તો એ શિખામણ લઈ લીધી હતી. મારે મારા ગ્રુપના બધા જ યુવાનોને કહેવું છે કે તમે પણ આ શિખામણ લઈ લેજો, શરૂઆતમાં કરો. એટલે કે તમને એમ થાય કે પરીક્ષાને હજી 6 મહિનાની વાર છે, મારે તો 1 મહિનામાં તૈયાર થઈ જાય, તો મારે તમને બધાને એ કહેવું છે કે પહેલાં 1 મહિનામાં કરી નાખો, પછી કદાચ તમે ઓછું કરો તો વાંધો નથી. તમે જે કરી શકવાના છો એનું પહેલું શું કામ નથી કરતા?
તો તમને વધારે ફાયદો થશે અને જીવનમાં પણ તમે ખૂબ આગળ નીકળી જશો, એમ આ વાર્તા આપણને કહે છે. સૌને ધન્યવાદ.